નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના શ્વેત ક્રાંતિના ગઢ તરીકે ઓળખાતી સાબર ડેરી હવે પશુપાલકોના ભારે આક્રોશના કેન્દ્રમાં આવી છે. એક તરફ પશુઓના ખાણદાણ અને ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે, તો બીજી તરફ ડેરીએ દૂધના ભાવમાં આખા વર્ષ દરમિયાન કિલો ફેટે માત્ર 12 રૂપિયાનો વધારો કર્યો છે. એટલું જ નહીં, સાબરદાણાના ભાવમાં 300થી 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. બીજી તરફ સાધારણ સભા બોલાવ્યા વગર જ 560 કરોડ રૂપિયાના નફાની જાહેરાત કરવામાં આવતા વહીવટી પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થયા છે. આખરે પશુપાલકો શા માટે રોષે ભરાયા છે? સાબર ડેરીના સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે તમારો અનઘટ વહીવટના લીધે પશુપાલકોને ખૂબ નુકસાન છે. બરાબર, એને પોષણક્ષમ ભાવ મળતા નથી. બરાબર, સવારે 4 વાગે ઉઠીને બહેનો તબેલામાં જોઈ છે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એવા લોકોના જો નેહાકા પડે તો તમારી ત્રીજી પેઢીએ ઊભી નહીં રહે. બરાબર, એટલે એ ખૂબ વિચાર કરજો. દૂધના ધંધામાં જે કાળો કારોબાર કરે એની પેઢી ખતમ થઈ જશે. બરાબર, એટલે અમે તો આ નમાલા પશુપાલકોનો અમે દયા દ્રષ્ટિ રાખ્યો તો ભવિષ્યમાં તમારી પેઢી આગળ જશે, નકર પેઢી પૂરી થઈ જશે. કનુભાઈ, આ ભાવ વધારા વિશે પશુપાલકો વતી હું વહીવટકર્તાઓને ખરેખર કહેવા માગું છું કે આપણે ભવિષ્યમાં હોબળેલું છે કે ખરાબ ધન ભેગું કરેલું આપણી પેઢીઓ ભોગવવા રહેતી નહીં. અહીં આ પશુપાલકોનો જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે, ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે? અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે. સાબર ડેરીએ જે ગઈકાલે ભાવ ફેર જાહેર કર્યો છે એ ખરેખર ઘણો ઓછો કહેવાય. આજના જમાનામાં પશુપાલક પોતાનું દૂધ કઈ રીતે ઉત્પન્ન કરે છે એ પશુપાલકને ખબર છે. પશુપાલકો પોતાના ઢોર ઓછા કરવા માંડ્યા, તબેલા નીકળવા માંડ્યા, એટલે આ સમયમાં ખરેખર આટલો ભાવ વધારો ઘણો ઓછો પડે. એક બાજુ વાત કરીએ તો એના જે ખવડાવવાનું દાણ છે, બીજા જે ઇનપુટ છે એના ભાવ વધી ગયા છે. અને સાબર ડેરી જે એનું બનાવે છે દૂધમાંથી એના ભાવ પણ વધેલા છે. તો આટલો ભાવ વધારો કેમ? એ ખેડૂતોનો બહુ પ્રશ્ન છે. ગઈ સાલ જે ભાવ વધારા માટે ખેડૂતોને ત્યાં સાબર ડેરી જવું પડ્યું, ખેડૂતો ઉપર બળપ્રયોગ કરવામાં આવ્યો અને એના ઉપર કેસ કર્યા, એ પણ ખરેખર નિંદનીય હતા. અમારી તો એવી માગણી છે કે એ કેસો પણ પરત ખેંચવામાં આવે, કારણ કે પશુપાલક પોતાના હિત માટે જો રજૂઆત કરવા જાય અને પોતાની સંસ્થા ગણાય અને જો એ રજૂઆત ના કરી શકે તો ખરેખર આ લોકશાહીમાં શરમજનક બાબત કહેવાય. એટલે અમારી નિયામક મંડળને વિનંતી છે કે તમે જે કેસ કર્યા છે એ પાછા ખેંચી લો અને જે ભાવ વધારો હાલમાં જે જાહેર કર્યો છે એ ખરેખર એની ટકાવારી જાહેર કરો. તો એ ગઈ સાલ જે 995 ચૂકવ્યા હતા, આ સાલ 1007ની વાત કરીશ. પણ એમાં તો ખેડૂતને કોઈ પોસાયું જ નહીં. ખેડૂતને ખરેખર દૂધના ભાવ તો 30-35 રૂપિયા જ મળી રહ્યા છે. કદાચ ભેંસનો ભાવ હોય તો 40 રૂપિયા મળી રહ્યા છે. એટલે એ જે ખેડૂતોની મશ્કરી થઈ રહી છે પશુપાલકોની, એ બંધ કરી અને ખેડૂતોને પોસાય તેવા ભાવ વધારો જાહેર કરો એવી અમારી માગણી છે. આ વધારો ગઈકાલે સાબર ડેરીએ જાહેર કર્યો એ તદ્દન ખરેખર ખોટો છે અને ખેડૂતને પોસાય એવું નથી. ગઈ સાલ બસ 995 અને આ વખત 1007 રૂપિયા એટલે 12 રૂપિયાનો વધારો કર્યો છે. એની સામે બીજી બધી પ્રોડક્ટોનો ભાવ ખૂબ સારા ડેરીએ વધાર્યો છે. સાબરદાણાનો પણ ભાવ વધાર્યો છે. સાબરદાણામાં જે કંતાનનું કોથરો આવતું એ કોથરો મિનિમમ 95-100 રૂપિયાનો કોથરો આવતું, એ કોથરો બંધ કરીને અત્યારે 5 રૂપિયાનો પ્લાસ્ટિકનો કોથરો સાબર ડેરી આપે છે. એટલે 100 રૂપિયા તો એક કોથરા એ ખેડૂતનું નુકસાન છે. અને ભાવ વધારો કર્યો એટલે મિનિમમ 200-300 રૂપિયા એક ખેડૂતને સાબરદાણામાં નુકસાન છે. એટલે આ બધો ભાવ વધારો ખેડૂતને પોસાયો નથી. બીજું કે આટલું બધું ડુપ્લિકેટ ચાલે છે, આટલું બધું આ દેશમાં સરકારમાં ડુપ્લિકેટ ચાલે છે. હમણાં કાલ તો પણ એવું જાણવા મળ્યું છે કે ભાઈ ડુપ્લિકેટ બ્લડ પણ ટીવી મીડિયામાં પ્લાઝમા કરીને આવ્યું. તો આ સરકારને ખબર પડતી નથી કે ભાઈ આ ડુપ્લિકેટનો ધંધો કરવાવાળોને આપણે એક વખત સબક શીખવાડ્યો હતા, ડુપ્લિકેટના ધંધા બંધ થઈ જાય. સુરત શહેરમાં છાસવારે 6 વાર ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ ઘી આ બધું પકડવામાં આવે છે. તો સરકાર શું કરે છે એમ અમારે સમજમાં આવતું નથી. અમને ઘેર બેઠા અમે ડુપ્લિકેટ ઘી, દૂધ તો બહારનું ખાતા નહીં, તેમ છતાં અમને ચિંતા થાય છે કે આ શહેરની પ્રજા શું થાય એમ.
આ કેન્સરોની હોસ્પિટલો ઉભરાય છે, તેમ છતાં આ લોકોને કોઈ ખબર પડતી નથી. આ લોકો ફક્ત મલાઈ ખાવા માટે તૈયાર છે. એટલે પ્રજા અને પશુપાલકો, આ ગુજરાતની પ્રજાએ જાગવું જોઈએ અને હિસાબ માગવો જોઈએ. ભાઈ આ ડુપ્લિકેટ ક્યાર સુધી ચાલે? જે અત્યારે નફો જાહેર કર્યો છે તેના જોતાં હું યુવાન તરીકે એક વિચારણા એ મારી છે કે આ સમયમાં મોંઘવારીના લીધે આ ધંધો પોસાય એમ નથી. કારણ કે બચત જ નહીં થતી દૂધના ધંધામાં. 80% ખર્ચો અને 20% બચત થાય, પણ એમાં પણ આ પ્રાઇવેટ ખર્ચા, મેડિકલના ખર્ચા, પશુપાલનના એ નથી પૂરા થતા. એટલે આ ધંધો જોખમાય છે ભવિષ્યનું. એટલે યુવાન કે હું કોઈ એમાં પડવા માગતા નથી આ ધંધામાં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.